નમસ્કાર દર્શક મિત્રો, ઇન ભરૂચ ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર. અંકલેશ્વરમાં આકાશી આફત વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે પાણીનો નિકાલ અટક્યો. ઉટિયાદરા સહિતના ગામોમાં ખેતરો બેટમાં ફેરવાયા. 100 એકર જમીનમાં પાણી ભરાતા ખેડૂતોને આર્થિક નુકસાની. અંકલેશ્વરમાં મેઘમહેર આફત બની. અંકલેશ્વર નવા ગામ જોડતો ડાયવર્ઝન બ્રિજ ધોવાયો. આવન-જાવન માટે બંધ કરાયો. વાલિયાના વરસાદ અસરગ્રસ્ત ગામોની ધારાસભ્ય રીતેશ વસાવાએ મુલાકાત લીધી. અસરગ્રસ્તોને આર્થિક સહાય આપી. સિલુડીની કાંસ ઊંડી કરવા ધારાસભ્ય ગ્રાન્ટમાંથી 5 લાખ મંજૂર. સાગબારા તાલુકાના સેલંબાના ગોટપાડા પુલ પર પૂરના પાણી ફરી વળ્યા. વહેતા પાણીમાંથી પસાર થઈ શાળાએ જવા મજબૂર બનતા વિદ્યાર્થીઓની દયનીય હાલત. સાગબારા ચીકાલી ગામના લોકો બહાર પાણી આવતા ફસાયા. જીવના જોખમે ખાડી પાર કરવા લોકો મજબૂર. અંકલેશ્વર જાડેસીની ફાર્મા કંપનીની ચોરીનો કલાકોમાં ભેદ ઉકેલાયો. 2 આરોપીઓની 45,000ના મુદ્દામાલ સાથે ધરપકડ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જાડેસી નિયર નર્મદા નગર ભરૂચ. અંકલેશ્વર તાલુકામાં ચોમાસાના વરસાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉટિયાદરા સહિતના ગામોના ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રોજેક્ટની કામગીરીના કારણે ખેતરોમાંથી વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે, જેના કારણે આશરે 100 એકર જેટલી ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે કપાસ, તુવેર તેમજ શાકભાજીના ઉભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. પાક બરબાદ થતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે અને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓએ સમસ્યાના નિરાકરણ માટે જરૂરી ગંભીરતા દાખવી નથી. અસરગ્રસ્ત ખેડૂતો હવે પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા અને પાક નુકસાનનું યોગ્ય વળતર આપવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટની આગામી કામગીરીને અટકાવવા માટે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. આ મામલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મેનેજર ઉમાચંદ્રએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. તેમના જણાવ્યા મુજબ પાણીના નિકાલ માટે 6 ભૂંગળા મૂકવામાં આવ્યા છે. જો કે સ્થળ પર આવી કોઈ વ્યવસ્થા સ્પષ્ટપણે નજરે પડતી ન હોવાનો ખેડૂતો દાવો કરી રહ્યા છે. હાલ ભારે વરસાદ અને પાણી ભરાવાની સમસ્યાને લઈને ખેડૂતો તથા પ્રોજેક્ટ તંત્ર વચ્ચે વિવાદ ઉભો થયો છે. ત્યારે અસરગ્રસ્ત ખેડૂતો તાત્કાલિક રાહત અને યોગ્ય વળતરની માંગ સાથે આગળ આવ્યા છે. મારું નામ રણજીતસિંહ કુમારસિંહ બાડીગર છે. હું ઉટિયાદરા ગામનો રહેવાસી છું અને નાનો ખેડૂત છે. મારી પાસે 2.5 એકર જમીન છે. TDSનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આવ્યો છે. TDSને આ મારા ખેતરમાંથી મેં 1 રૂપિયાનું પણ ઉત્પાદન લીધું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી. બુલેટ ટ્રેનવાળા જે સાહેબ આવે કે આ અમારો કોન્ટ્રાક્ટ નથી, પેલો અમારો કોન્ટ્રાક્ટ નથી, અમે બીજા કોન્ટ્રાક્ટવાળા છે. એટલે બધું અમારું કોઈ સાંભળતું નથી. ને તમે જુઓ જ છો ત્યાં આગળ કેટલું પાણી ભરાયેલું છે. 5 વર્ષનું પોયરું અંદર પડે તો ડૂબી મળે એવું કામ છે. અમારી જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સંપાદન થયેલ છે અને છેલ્લા 3 વર્ષથી અમારી એક જ રજૂઆત છે કે અહીંયા વરસાદી પાણીનો નિકાલ છે ને ત્યાં તમે પાઇપ નાખો, પણ એમના થકી કોઈ પગલું ભરવામાં આવ્યું નથી. ને છેલ્લા 3 વર્ષથી આ જ રીતે આ જ પરિસ્થિતિ સર્જાઈ છે ને દર વર્ષે અમારે પાકમાં નુકસાન થાય છે. તો એ પાકની ભરપાઈ કરો અને વહેલી તકે આ પાણીનો નિકાલ થાય તે માટે પાઇપલાઇન નાખો. અંકલેશ્વર પંથકમાં રાત્રિ દરમિયાન વરસેલા અંદાજિત 1.97 ઇંચ જેટલા મધ્યમથી ભારે વરસાદે જનજીવનને ખોરવી નાખ્યું છે. આ વરસાદને પગલે અંકલેશ્વરના નવા ગામને જોડતો ડાયવર્ઝન બ્રિજ પાણીના તેજ પ્રવાહમાં ધોવાઈ ગયું છે, જેના કારણે સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. બ્રિજ ધોવાઈ જતા મુખ્ય માર્ગ પરથી અવરજવર જોખમી બની ગઈ છે. કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે જાગૃત ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચીને સેફટી બેરિયર અને ટેપ લગાવી માર્ગને બંધ કરી દીધો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા બ્રિજના નિર્માણ કાર્યમાં કરવામાં આવી રહેલા વિલંબને કારણે આજે આ પરિસ્થિતિ સર્જાઈ છે. આ ડાયવર્ઝન બ્રિજ ધોવાથી જવાથી અંકલેશ્વર અને ઝઘડા પંથકના અંદાજિત 4 જેટલા ગામોના રહીશો પ્રભાવિત થયા છે. વિદ્યાર્થીઓ માટે શાળા કોલેજ જવું મુશ્કેલ બન્યું છે, તો ગ્રામજનોને અન્ય કામકાજ અર્થે જવા માટે હવે અંદાજિત 15 કિલોમીટરનો લાંબો ફેરો કરવો પડશે.
તંત્રની ઘોર બેદરકારી અને બ્રિજના કામમાં થઈ રહેલા વિલંબને કારણે આજે અમારી ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તાત્કાલિક ધોરણે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેમ ગામના આગેવાન રાશિદભાઈ જણાવી રહ્યા છે. સ્થાનિકો હવે વહીવટીતંત્ર દ્વારા વહેલી તકે બ્રિજનું સમારકામ કરવામાં આવે અને ગામડાઓનો સંપર્ક ફરીથી પુનઃસ્થાપિત થાય તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે. વાલિયામાં વરસેલ ભારે વરસાદને પગલે સિલુડી, કોંઢ અને વટારિયા સહિતના ગામોમાં સર્જાયેલ તારાજીને લઈ આજે ધારાસભ્ય રીતેશ વસાવાએ મુલાકાત લઈ સહાય આપવામાં આવી હતી. વાલિયા તાલુકામાં 4 જુલાઈના રોજ બપોર બાદ ભારે વરસાદને પગલે સિલુડી, કોંઢ અને વટારિયા સહિતના ગામોમાં ભારે તારાજી સર્જાઈ હતી, જેને પગલે વહીવટીતંત્ર દ્વારા નુકસાની અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો. જે બાદ આજરોજ ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પ્રમુખ ડિમ્પલબેન રાજ, કારોબારી ચેરમેન પ્રવીણ પટેલ, ટીડીઓ, મામલતદાર, પૂર્વ સભ્ય અલ્પેશ વસાવા, મહામંત્રી પ્રદીપસિંહ ભરથાણિયા, પૂર્વ ઉપપ્રમુખ ધરમસિંહ વસાવા, ચિરાગ રાઠોડ સહિતના આગેવાનોએ મુલાકાત લઈ અસરગ્રસ્ત પરિવારોને ધારાસભ્ય આર્થિક સહાય કરી હતી અને સેલુડી ગામની કાંસુંડી કરવા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. સાથે ધારાસભ્યએ અન્યને મદદ કરવાની ખાતરી પણ આપી હતી. તારીખ 4 તારીખે વાલિયા તાલુકાની અંદર સિલોડી, કોંઢ ને વટારિયા ભારે વરસાદ પડવાથી જે નીચલા વિસ્તાર હતો, વિસ્તારના ઘરોની અંદર પાણી ભરાઈ ગયું હતું. આજે અમે જિલ્લા પંચાયતના પ્રમુખ બેન ડિમ્પલબેન, કારોબારી અધ્યક્ષશ્રી અને અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો આ ગામડાઓની મુલાકાત લીધી અને જે કેશડોલ છે એ કેશડોલનો અમે દરેકના એકાઉન્ટના ખાતાની અંદર જે કેશડોલ આવે છે કેશડોલનો અમે આપી છે. અને સિલોડી ગામની અંદર એની અંદર જે કાચ છે એ કાચની અંદર નાનો કાચ છે, એ કાચની અંદર વધારે પડતો વરસાદ આવવાથી એ ઘરોમાં પાણી ભરાઈ ગયું છે અને મેં મારી ગ્રાન્ટમાંથી એ કાચને એ કરવા માટે 5 લાખ રૂપિયા આપ્યા છે અને જે સરકારશ્રી તરફથી બીજી કોઈ અન્ય રાહત મળે એવા અમે પ્રયત્ન કરીશું. સાગબારા તાલુકાના સેલંબાના ગોટપાડા પુલ પર પૂરના પાણી ફરી વળ્યા છે. વહેતા પાણીમાંથી પસાર થઈ શાળાએ જવા મજબૂર બનતા વિદ્યાર્થીઓની દયનીય હાલત બની છે. પુલ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. શાળાએ જતા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે. વહેતા પાણીમાંથી પસાર થઈ શાળાએ જવા મજબૂર બનતા વિદ્યાર્થીઓની દયનીય હાલત બની છે. હાથમાં ચપ્પલ, દફતર લઈને જીવના જોખમે ઘૂંટણસમા પાણીમાંથી જીવના જોખમે શાળાએ જવા મજબૂર બન્યા છે. ગામને જોડતા પુલ પર વરસાદી પાણી ભર્યા હતા. વાહન વ્યવહાર બંધ થતા હાલાકી વધી છે. ઊંડા વહેતા પાણીમાંથી શાળાએ જતા વિદ્યાર્થીઓનું દ્રશ્ય વાલીઓ માટે ચિંતાનું કારણ બન્યું છે. ગોટપાડા ગામમાં જવા માટે આ વિદ્યાર્થીઓ રોજ આ પુલ પરથી પસાર થતા હોય છે, પરંતુ વરસાદ પડતા પાણીનો પ્રવાહ વધી જતા પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિ સર્જાય છે, પરંતુ તંત્ર કંઈ કરતું નથી. ગ્રામજનોએ તંત્રને તાત્કાલિક મુલાકાત લઈ પુલનું સર્વેક્ષણ કરીને કાયમી ઉકેલ શોધવાની માંગ કરી હતી. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યો છે, પરંતુ સાગબારાના ચિકાલી ગામના લોકો હાલ પોતાની જિંદગીને દાવ પર લગાવીને બહાર નીકળવા મજબૂર બન્યા છે. ગામની બહાર વહેતી ખાડીમાં પાણીનું સ્તર વધતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ચોમાસાની સિઝનમાં જ્યારે ભારે વરસાદને પગલે ગામની બહાર આવેલી ખાડી બે કાંઠે વહેવા લાગે છે, ત્યારે આ ગ્રામજનો માટે બહાર નીકળવાના તમામ રસ્તાઓ બંધ થઈ જાય છે. મજબૂરી એવી છે કે રોજગારી માટે અને મજૂરી કામે અન્ય ગામોમાં જવા માટે લોકો પાસે આ જીવલેણ ખાડી પાર કર્યા સિવાય કોઈ વિકલ્પ નથી. તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેવી રીતે સ્થાનિક આદિવાસી ભાઈ બહેનો એકબીજાના હાથ પકડીને એક માનું સાંકળ બનાવીને પાણીના તેજ પ્રવાહ વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. આ દ્રશ્યો જોઈને કોઈનું પણ કાળજું કંપી ઉઠે. ખાસ કરીને આ પરિસ્થિતિમાં મહિલાઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે, જે પોતાની અને પોતાના પરિવારની રોજીરોટી માટે મોતને મુઠ્ઠીમાં લઈને આ રસ્તો પસાર કરવા મજબૂર છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા અહીં કોઈ કાયમી ઉકેલ કે પુલ બનાવવામાં આવ્યો નથી. ખાડીમાં પાણીનો પ્રવાહ વધવા છતાં મજૂરી કામે જવા માટે લોકો જીવના જોખમે ખાડી પાર કરવા મજબૂર બન્યા છે.
એકલા નીકળવું અશક્ય હોવાથી ગ્રામજનો સાંકળ બનાવીને સામૂહિક રીતે ખાડી પાર કરી રહ્યા છે. સાગબારામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે, પરંતુ ચીકાલી ગામના લોકોની હાલત સૌથી વધુ કફોડી હોવાનું લાગી રહ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી રાજેશ ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં થયેલી ચોરીનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખી 45,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. ગત તારીખ 2 અને 3 જુલાઈની વચ્ચે રાજેશ ફાર્માસ્યુટિકલ્સ કંપનીની દિવાલ તોડી ઇલેક્ટ્રિક મોટર અને કોપર વાયર મળી કુલ 30,000 રૂપિયાની મત્તાની ચોરી થઈ હતી. અંકલેશ્વર પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે ઔરંગઝેબ અલી શેખ અને જીતેન્દ્ર કુમાર નામના 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ચોરીનો મુદ્દામાલ તેમજ ગુનામાં વપરાયેલ મોપેડ મળી કુલ 45,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ચાલે ભારત ભરોસોની સવારી એક્ટિવાની સાથે, દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા. જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ. મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર. નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કીટ ટેકનોલોજી. એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી. આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ. વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે. નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, ઝાડેશ્વર. માનસી હોન્ડા, કડખોલ, GIDC સિટી. શિનોર તાલુકાના કુકસથી સાદલી જવાના માર્ગ પર બાઇક સવાર દંપતી પર અચાનક મહાકાય વૃક્ષ ધરાશાયી થતા બાઇક ચાલક પતિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેમની પત્નીનો ચમત્કારિક બચાવ થયો છે. ઘટનાની જાણ થતા શિનોર પોલીસ સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈ સાંજે શિનોર તાલુકામાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી. તે દરમિયાન કુકસથી સાદલી જવાના માર્ગ પર આવેલી નર્સરી નજીક મોલેથાથી કરજણ તરફ બાઇક પર જઈ રહેલા દંપતી પર અચાનક એક મહાકાય વૃક્ષ તૂટી પડ્યું હતું. વૃક્ષ સીધું બાઇક પર પડતા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની પત્નીનો સદનસીબે આ બાદ બચાવ થયો હતો. અકસ્માતને પગલે માર્ગ પર થોડા સમય માટે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. ઘટનાની જાણ થતાં જ શિનોર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી. આ દુર્ઘટનાને લઈને માસી શું થયું હતું તમારી જોડે? ઘરે જતા હતા, હા, એકદમ જ ઝાડ પડ્યું તો શું? બ્રેક મારતા મારતા તો અંદર જ જતા રહ્યા. એવું. હા, તો કોણ છે તમારા એ? મારા પતિ છે, એવું છે, મારા ઘરવાળા છે. તે એક્સપાયર થઈ ગયા છે. હા, તમને વાગ્યું છે? મને બે જગ્યાએ વાગ્યું છે, પગે ને હોઠે. કઈ ના છો તમે? અને કરજણના કરજણ ના છો? એમના કરજણ જ જતા હતા. અંબાલી થી ના. જતા હતા. અહીં માલેથા. માલ્યથા ત્યાં. ભરૂચના હાંસોડ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત RK વકીલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે સ્કૂલ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભરૂચના હાંસોડ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત RK વકીલ હાઈસ્કૂલ દ્વારા હાંસોડ તાલુકામાં સૌ પ્રથમ વખત શાળા બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓના હસ્તે પૂજન તેમજ મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સરકારની બસ સહાય યોજનાના લાભથી આ સુવિધા શરૂ કરવામાં આવી છે, જેના પરિણામે 70થી વધુ વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવાની સુરક્ષિત, સરળ અને નિયમિત વ્યવસ્થા ઉપલબ્ધ બની છે. ઇલાવની આસપાસ આવેલા સાહોલ, આસરમાં, ઓભા, બાલોતા, ધમરાડ અને બોલાવ સહિત 7 ગામના વિદ્યાર્થીઓને આ બસ સેવાનો લાભ વિનામૂલ્યે મળી રહેશે. શાળા સંચાલકોના જણાવ્યા મુજબ બસ સેવાના પ્રારંભથી દૂરના વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓને વિશેષ લાભ મળશે. સાથે જ વાલીઓમાં પણ બાળકોના સલામત પરિવહન અંગે વિશ્વાસ અને સંતોષની લાગણી મજબૂત બનશે. બસ સેવાના પ્રારંભ પ્રસંગે મંડળના પ્રમુખ તુષાર પટેલ, સેક્રેટરી ભગવતી પટેલ, ખજાનચી હિમાંશુ પટેલ, મંડળના સલાહકાર રાજેન્દ્ર કઠવાડિયા, તાલુકા પંચાયત સભ્ય નટવર પરમાર, આચાર્ય ધર્મેશ જોશી તેમજ અન્ય ટ્રસ્ટીઓ અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. ભારત ખાતેના યુક્રેનના રાજદૂત ડોક્ટર ઓલેક્ઝાન્ડર પોલિશચુકે વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન તેમણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા સરદાર સરોવર ડેમનું અવલોકન કરી ભારતના વિકાસ, રાષ્ટ્રીય એકતા અને સરદાર વલ્લભભાઈ પટેલના ઐતિહાસિક યોગદાન અંગે માહિતી મેળવી હતી. મુલાકાત દરમિયાન ડોક્ટર ઓલેક્ઝાન્ડર પોલિશચુકે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા, તેની પરિકલ્પના અને તેમાં સમાયેલ રાષ્ટ્રીય એકતાના સંદેશની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતની એક મહાન ઉપલબ્ધિ અને રાષ્ટ્રીય એકતાનું સશક્ત પ્રતીક છે. અહીં આવીને ભારતની એકતા અને વિકાસની ભાવનાને નજીકથી અનુભવવાનો અવસર મળ્યો છે. વધુમાં તેઓએ જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અદ્ભુત વિશ્વ સ્મારક છે. હું ખૂબ જ ખુશ છું કે ગુજરાત સરકારે અમને એકતા નગરનો પ્રવાસ કરવાની અને આ સુંદર સફરનો આનંદ માણવાની તક આપી, જેથી અમે ભારતીય એકતાના સાચા પ્રતીકને જોઈ શક્યા. સાથે જ અમે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના પણ ખૂબ ખૂબ આભારી છીએ, જેમણે આવા સ્મારકનું નિર્માણ કરવાનો વિચાર આપ્યો, જે ભારતની એકતાનું પ્રતીક છે. I'm Ukrainian ambassador. My name is Alexander Polishchuk, and I would like just to share with you my expression after the visit to this outstanding world monument, which is the Sardar Patel Statue of Unity. I'm very much pleased that the government of the Gujarat, the Honorable State Minister, give us this opportunity to travel here and to enjoy this nice trip and to see the really the symbol of the India unity. And we as well very much thankful for the Honorable Prime Minister Narendra Modi ji for his idea to construct such monument, which is symbolize the unity of the not only India but the I feel like we are part of this community. So it's outstanding impression and outstanding feeling to be here, to see the people who coming from different part of the India who as well enjoying to have the tour around the statue, and it's again that demonstrates that India is one of the greatest country in the world, and thank you for that. And I think that it's not the last one. We saw a lot of new projects which is coming as we've been told this year. So congratulations, and keep moving. We wish the prosperity and strong health for all of the people of India. Namaste. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. મધ્યપ્રદેશમાંથી ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. ખાસ કરીને ઉપરવાસના મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં વરસાદને લઈ નર્મદામાં નવા નીર આવ્યા છે. નર્મદા ડેમમાં પાણીની આવક 28,171 ક્યુસેક નોંધાઈ છે. નદીમાં પાણીની જાવક 611 ક્યુસેક થઈ રહી છે, જ્યારે કેનાલમાં પાણીની જાવક 7,435 ક્યુસેક નોંધાઈ છે. કુલ જાવક 8,046 ક્યુસેક નોંધાઈ છે. નર્મદા ડેમની હાલની સપાટી 126.64 મીટરે પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, જ્યારે ડેમનો ગ્રોસ સ્ટોરેજ 6,151.77 MCM છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દાદાપુર ગામ પાસે વહેતી ઢાઢર નદીમાં હજારો માછલાના રહસ્યમય મોતની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે ઘટના બન્યાના 2 દિવસ વીતી ગયા છતાં જવાબદાર વિભાગોના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ન હોવાના આક્ષેપો થયા છે.
ઢાઢર નદીના કિનારે હજારો માછલા મૃત હાલતમાં સડી રહ્યા છે, જ્યારે અનેક માછલા અને અન્ય જળચર જીવો હજુ પણ મોત અને જીવન વચ્ચે તડપી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. દુર્ગંધ ફેલાતા જાહેર આરોગ્ય સામે પણ ગંભીર જોખમ ઊભું થયું છે, છતાં તંત્રની નિષ્ક્રિયતા અનેક સવાલો ઊભા કરી રહી છે. સ્થાનિકોના મતે માત્ર પાણીના સેમ્પલ લઈ ઔપચારિકતા પૂર્ણ કરવાથી ન્યાય નહીં મળે. જો નદીમાં ઝેરી કેમિકલ, ઔદ્યોગિક પ્રદૂષણ કે મેડિકલ વેસ્ટ છોડવામાં આવ્યો હોય તો તેના માટે જવાબદાર તત્વો સામે ગુનો નોંધી કડક કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. ઢાઢર નદી માત્ર ખેડૂતો માટે સિંચાઈનું સાધન નથી, પરંતુ અનેક ગામોમાં પશુઓ, પક્ષીઓ અને અન્ય જીવસૃષ્ટિ માટે જીવનદાયી સ્ત્રોત છે. આ જ નદીના પાણી પર ગાય, ભેંસ, નીલગાય, અસંખ્ય પક્ષીઓ અને મોટી સંખ્યામાં વસવાટ કરતા મગરો નિર્ભર છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આજે નદી વિસ્તારમાં મગરો પણ જોવા મળ્યા ન હતા, જે સમગ્ર ઘટનાને વધુ ગંભીર બનાવે છે. સ્થાનિક સરપંચ અને ગ્રામજનોએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે જો પાણીમાં ખરેખર ઝેરી રસાયણ ભળ્યું હશે તો તેની અસર માત્ર માછલા સુધી મર્યાદિત નહીં રહે. આ પાણીના સંપર્કમાં આવતા પશુઓ, મનુષ્યો અને સમગ્ર પર્યાવરણ પર લાંબા ગાળે ગંભીર અસર થઈ શકે છે. કેટલાક લોકો આ નદીમાંથી પકડાતા માછલા બજારમાં વેચવા પણ લઈ જાય છે, જેના કારણે જાહેર આરોગ્ય પર પણ ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. દાદાપુરના ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે અમને માત્ર તપાસના આશ્વાસન નહીં, પરંતુ જવાબદારો સામે દાખલારૂપ કડક કાર્યવાહી જોઈએ. અબોલ જીવોના હજારો મોત, જાહેર આરોગ્ય સામે ઊભું થયેલું જોખમ અને 2 દિવસ સુધી તંત્રની નિષ્ક્રિયતા સમગ્ર વહીવટી વ્યવસ્થા માટે ગંભીર ચેતવણી સમાન છે. હવે લોકો માત્ર તપાસ નહીં, પરંતુ જવાબદારી નક્કી કરી દોષિતો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. જો આ ઘટનામાં કોઈની બેદરકારી કે પ્રદૂષણ જવાબદાર સાબિત થાય તો તેને કોઈ પણ સંજોગોમાં બચાવવું નથી. જાડેસી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ થયેલી સગીર વયની બાળકીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી બાળકીને આરોપી સાથે સુરક્ષિત શોધી કાઢી હતી. ત્યારબાદ આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ તથા અંકલેશ્વર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જાડેસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર CF ઠાકોરે સગીરાની શોધખોળ માટે સર્વેલન્સ સ્ક્વોડ અને બીટ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે PSI KB મીર અને તેમની ટીમે ગુલિયામોર વિસ્તારમાં દરોડો પાડી સગીરાને આરોપી સાથે સુરક્ષિત શોધી કાઢી હતી. બંનેને અંકલેશ્વર જાડેસી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા, જ્યાં સગીરાને તેના માતા પિતા સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે. બરફાની બાબા અમરનાથની યાત્રાનો શુભારંભ થઈ ગયો છે. ભરૂચ જિલ્લામાંથી અમરનાથની યાત્રા માટે અત્યાર સુધી 500થી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સોમવારે રાત્રે વેજલપુર બંબાખાનાથી પવિત્ર અમરનાથની યાત્રાએ શ્રદ્ધાળુઓનો પહેલો સંઘ રવાના થયો હતો.
બમ બમ ભોલેના નાદ સાથે 50 શ્રદ્ધાળુઓને લઈ બસ રવાના થઈ હતી. વેજલપુર જયંબે ગ્રુપ દ્વારા 16મા વર્ષે અમરનાથ સાથે માતા વૈષ્ણવ દેવીનું આયોજન કરાયું છે. વિશેષ વાત એ છે કે ભરૂચના 50 હિન્દુ શ્રદ્ધાળુઓને અમરનાથની આ યાત્રા કરાવનાર જમાલ ટ્રાવેલ્સના માલિક જાવેદભાઈ છે, જ્યારે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક પણ જોવા મળી રહ્યું છે. સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના સ્થાપક નીતિન ટેલરે જાડેશ્વર સ્થિત કેજીએમ સરકારી હાઈસ્કૂલમાં 5 વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. પોતે પણ બાળપણમાં સરકારી શાળામાં મર્યાદિત સંસાધનો વચ્ચે અભ્યાસ કર્યો હોવાનું જણાવતા તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે તમે કઈ શાળામાં ભણો છો અથવા તમારી આર્થિક પરિસ્થિતિ કેવી છે તે તમારી સફળતા નક્કી કરતી નથી. મોટા સપના જોવાની હિંમત રાખો, તમારા સપનાઓને અનુસરો અને લોકો શું કહે છે તેની ચિંતા કર્યા વગર આત્મવિશ્વાસથી આગળ વધો. વિદ્યાર્થીઓ સાથેના સંવાદ દરમિયાન જ્યારે તેમના જીવનના સપનાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એક વિદ્યાર્થીએ તબલા માસ્ટર, અન્ય વિદ્યાર્થીએ ભારતીય સેનામાં જોડાઈ દેશ સેવા, શિક્ષક અને ડોક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કરી. નીતિન ટેલરે જણાવ્યું કે આ બાળકો જ ભારતનું ઉજ્જવળ ભવિષ્ય છે. તેમને સકારાત્મક વિચાર, યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન આપીને આપણે તેમના સપનાઓને પાંખ આપી શકીએ છીએ. દરેક બાળક પોતાના ક્ષેત્રમાં ચેમ્પિયન બની શકે છે. આ પ્રસંગે તેમણે પોતાના જીવનના અનુભવો પણ શેર કર્યા. તાજેતરમાં પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરતા તેમણે ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની 130 કિલોમીટરની સોલો સાયકલ યાત્રા પૂર્ણ કરી. આ યાત્રા દ્વારા તેમણે પર્યાવરણ સંરક્ષણ, સ્વસ્થ જીવનશૈલી અને સમાજમાં સકારાત્મક પરિવર્તનનો સંદેશ આપ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું કે જન્મદિવસ કે અન્ય ખાસ પ્રસંગો માત્ર ઉજવવા માટે નહીં, પરંતુ સમાજ અને પર્યાવરણ માટે કંઈક અલગ સારું કરવાની તક પણ બની શકે છે. કાર્યક્રમને વધુ અર્થપૂર્ણ બનાવવા માટે નીતિન ટેલર પોતે પણ સાયકલ ચલાવીને શાળાએ પહોંચ્યા હતા. તેમણે કહ્યું, જે મૂલ્યો આપણે પોતાના જીવનમાં જીવીએ છીએ એ જ સૌથી અસરકારક રીતે બીજાને પ્રેરણા આપી શકે છે. તેમણે સર્વ હેપીનેસ ફાઉન્ડેશનની વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી. વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણ, પ્રકૃતિ સાથે સુમેળમાં જીવન જીવવા, સાયકલનો વધુ ઉપયોગ કરવા, જંક ફૂડ અને વ્યસનથી દૂર રહેવા, નિયમિત યોગ અને ધ્યાન કરવા તેમજ રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવા માટે સંકલ્પ લેવડાવ્યો હતો. કાર્યક્રમ બાદ પ્રાચાર્ય ઉપાસનાબેને શાળાની મુલાકાત કરાવી હતી. શાળાની દિવાલો પર વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી સુંદર ચિત્રકળા અને સર્જનાત્મક કૃતિઓ જોઈ નીતિન ટેલરે તેમની પ્રતિભાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તો સરકારી શાળાના વિદ્યાર્થીઓ પણ દેશ વિદેશમાં પોતાની આગવી ઓળખ બનાવી શકે છે. આ કાર્યક્રમમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કાર્યક્રમ અંતે સૌએ સ્વસ્થ, ખુશાલ, વ્યસનમુક્ત અને મૂલ્ય આધારિત જીવન જીવીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ લીધો હતો. આગ્રા તાલુકાની સાયખલ જેડીસી વિસ્તારમાં ફરી એકવાર પ્રદૂષણને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. MR ચોકડી નજીક આવેલી UC કલર્સ એન્ડ ઇન્ટરમીડિયેટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની બહાર રસ્તા અને કંપનીની દિવાલને અડીને કલરયુક્ત પાણીનો ભરાવો નજરે પડતા સ્થાનિકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ વહેતી છે. કંપનીની બહાર જ અલગ અલગ સ્થળોએ રંગીન પાણીના તળાવો જોવા મળતા સમગ્ર ઘટનાએ ચિંતા વધારી છે. પ્રાથમિક રીતે એવું કહી શકાય નહીં કે આ કલરયુક્ત પાણી કંપનીમાંથી જ બહાર આવ્યું છે કે નહીં, તેમજ વરસાદની આડમાં કોઈ પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું છે કે કેમ, તે સંપૂર્ણપણે તપાસનો વિષય છે. કોઈપણ પ્રકારની પુષ્ટિ કર્યા વિના માત્ર ઘટના સ્થળે દેખાતી સ્થિતિના આધારે સંબંધિત તંત્ર દ્વારા તટસ્થ અને વૈજ્ઞાનિક તપાસ કરવી અત્યંત જરૂરી બની છે. સૌથી મોટો પ્રશ્ન હવે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ભૂમિકા પર ઊભો થયો છે. શું જીપીસીબી સ્થળ પર પહોંચી પાણીના નમૂનાઓ લઈ સત્ય બહાર આવશે? જો આ પાણી ઔદ્યોગિક પ્રદૂષણ હોવાનું સાબિત થાય તો જવાબદાર સામે કડક કાર્યવાહી થશે કે પછી અગાઉની જેમ મામલો ઠંડા બસરામાં જતો રહેશે? સ્થાનિકો હવે પારદર્શક તપાસ અને કાયદેસરની કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, જેથી હકીકત સામે આવે અને પર્યાવરણ સાથે કોઈપણ પ્રકારનું ચેડા કરનાર સામે કડક પગલાં લેવામાં આવે. ભરૂચના વાતાવરણમાં ગતરોજ બપોર બાદ અચાનક પલટો આવતા આકાશમાં વાદળોની ફોજ ઉતરી આવી હોય તેમ જોરદાર વરસાદી ઝાપટું થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને બપોરના 2 થી રાત્રિના 12 સુધીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. તો જિલ્લાના અન્ય તાલુકામાં પણ વરસાદ વરસ્યો, જેમાં જંબુસરમાં 8 મિલીમીટર, આમોદમાં 15, વાગરામાં 78, ભરૂચમાં 38, ઝઘડિયામાં 43, અંકલેશ્વરમાં 50, હાંસોટમાં 32, વાલિયામાં 63 અને નેત્રંગમાં 34 મિલીમીટર વરસાદ નોંધાયો. સિઝનમાં સૌથી વધુ વરસાદ હાંસોટમાં 263 મિલીમીટર, જ્યારે સૌથી ઓછો વરસાદ જંબુસરમાં 41 મિલીમીટર નોંધાયો છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JDC નિયર નર્મદાનગર ભરૂચ.
સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં આકાશી આફત વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે પાણીનો નિકાલ અટક્યો. ઉટિયાદરા સહિતના ગામોમાં ખેતરો બેટમાં ફેરવાયા. 100 એકર જમીનમાં પાણી ભરાતા ખેડૂતોને આર્થિક નુકસાની. અંકલેશ્વરમાં મેઘમહેર આફત બની. અંકલેશ્વર નવા ગામ જોડતો ડાયવર્ઝન બ્રિજ ધોવાયો. આવન જાવન માટે બંધ કરાયો. વાલિયાના વરસાદ અસરગ્રસ્ત ગામોની ધારાસભ્ય રીતેશ વસાવાએ મુલાકાત લીધી. અસરગ્રસ્તોને આર્થિક સહાય આપી. સિલુડીની કાંસ ઊંડી કરવા ધારાસભ્ય ગ્રાન્ટમાંથી 5 લાખ મંજૂર. સાગબારા તાલુકાના સેલંબાના ગોટપાડા પુલ પર પૂરના પાણી ફરી વળ્યા. વહેતા પાણીમાંથી પસાર થઈ શાળાએ જવા મજબૂર બનતા વિદ્યાર્થીઓની દયનીય હાલત. સાગબારા ચિકાલી ગામના લોકો બહાર પાણી આવતા ફસાયા. જીવના જોખમે ખાડી પાર કરવા લોકો મજબૂર. અંકલેશ્વર જાડેસીની ફાર્મા કંપનીની ચોરીનો કલાકોમાં ભેદ ઉકેલાયો. 2 આરોપીઓની 45,000ના મુદ્દામાલ સાથે ધરપકડ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.